સજાનંદ સ્વામી મહારાજની જય, ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજની જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. અમે હમણાં જ 4:30 વાગે એસજીવીપી ગુરુકુલના પ્રાંગણમાં ત્યાંના 2 વડીલ સંતો જો અક્ષર નિવાસી થયા એમની શ્રદ્ધાંજલિ સભા હતી. ડૉક્ટર પરેશભાઈ દવે, પંડ્યા સાહેબ, ઘનશ્યામસિંહ, પ્રસિદ્ધભાઈ, ધવલભાઈ અને બીજા 10-12 છોકરાઓ અમે શ્રદ્ધાંજલિ સભામાં, પ્રાર્થના સભામાં ગયા હતા. એક હરિ સ્વરૂપ સ્વામી ને બીજા એક બ્રહ્મ સ્વરૂપ સ્વામી. હરિ સ્વરૂપ સ્વામીજીનું નામ તો બધાએ સાંભળ્યું હોય, એમની કથા વાર્તા બધાએ સાંભળી હોય. બ્રહ્મ સ્વરૂપ સ્વામી બીજા હતા, એ 55 વર્ષની ઉંમર હતી. હરિ સ્વરૂપ સ્વામીની ઉંમર 68 વર્ષની હતી. બંને મહારાજ પાસે બેસી ગયા. બ્રહ્મ સ્વરૂપ સ્વામીજીના દર્શન કદાચ મને નથી થઈ શક્યા, પણ હરિ સ્વરૂપ સ્વામીજીને તો કથા વાર્તાથી, વિડીયોના માધ્યમથી આપણે લાભ લીધો જ હશે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એક સિરમોર જેવા સંત, એક એવા સંત કે જેને ભગવાન સ્વામિનારાયણ કે સંપ્રદાયનું જ્ઞાન જેને પચાવ્યું છે, ખૂબ જ્ઞાની, ખૂબ વિદ્વાન અને બેસ્ટ વક્તા, નિડર સ્પષ્ટ વક્તા હતા. ખૂબ એમને શાસ્ત્રોનું અધ્યયન કર્યું હોય, ખૂબ મનન ચિંતન કર્યું હોય, એમની જ્યારે વાણી સાંભળીએ ત્યારે આપણને ખ્યાલ આવે. 2010ની સાલમાં સ્વામીજીને જ્યારે બેકની તકલીફ થઈ ગઈ હતી અને એની ટ્રીટમેન્ટ અમેરિકામાં હ્યુસ્ટનમાં ડૉક્ટર લેન્સ ડ્યુરેટ કાયરોપ્રેક્ટર છે, એની પાસેથી ટ્રીટમેન્ટ લેવા માટે સ્વામીજી 2 મહિના ત્યાં રોકાયા હતા. ત્યારે સેવકને સાથે રહેવાની સેવા મળી હતી. તો સ્વામીજીને વિચરણ નહોતું, પધરામણી નહોતી, આરામ જ કરવાનો હતો. બંને ટાઈમ થાળ ત્યાં જ કરતા હતા. એક જ ઘરમાં કોન્સ્ટન્ટ 2 મહિનાથી વધારે રહ્યા હોય કદાચ ત્યારે એવું બન્યું શક્ય. અને સ્વામીજી દરરોજ, સ્વામીજીને નવરા રહેવું ન ગમે, એટલે સ્વામીજી કે આપણે કથા વાર્તા સાંભળવી છે. પછી હરિ સ્વરૂપ સ્વામીની વાત નીકળી. એટલે સ્વામીજીનો જે બેડ હતો એ બેડ થોડોક આમ સ્લેન્ટિંગ રહી શકે એવો એડજસ્ટેબલ બેડ હતો. અને એમની સામે જે વોલ હતી એ વોલ ઉપર એક ટીવી ગોઠવ્યું, નીચે બધું કમ્પ્યુટર ને બધું ગોઠવ્યું, વિડીયો પ્લે કરી શકાય, સ્વામીજી સુતા સુતા સાંભળી શકે એવું વ્યવસ્થા કરી. અને હરિ સ્વરૂપ સ્વામીજીએ ગરડા પ્રથમ પ્રકરણના બધા જ વચનામૃતોનું જે પારાયણ કરેલું છે, જેની કથા વાર્તા કરી છે, વચનામૃતનું જે નિરૂપણ કર્યું છે, એ બધા જ પ્રવચનો, આખું જ ગરડા પ્રથમ પ્રકરણ એ સ્વામીજીએ ત્યાં નિહાળ્યું. પછી સ્વામીજી નિહાળીને પછી વાતો કરે કે હરિ સ્વરૂપ સ્વામીજી અદ્ભુત જ્ઞાની છે, ખૂબ કથા વાર્તામાં ડૂબી ગયેલા છે, ભગવાન સ્વામિનારાયણના જીવનમાં ખૂબ ડૂબી ગયેલા છે. સ્વામીજી એક લીટી એવી બી બોલ્યા કે આવા વક્તા મેં જોયા નથી.
એટલે સ્વામીજીને પણ એમની વાણી, એમની જે કથા વાર્તા, વચનામૃતનું નિરૂપણ સાંભળવું સ્વામીજીને બી ગમતું હતું. પણ અત્યારે ભગવાનની ગોદમાં બેસી ગયા. આજે શ્રદ્ધાંજલિ સભામાં અમે જઈને આવ્યા. એમને જે ભગવાન સ્વામિનારાયણનું વર્ણન કર્યું છે, ગુરુ હરિ સ્વામીજી પણ ખૂબ અદ્ભુત વર્ણન કર્યું છે. આપણે શું એ સ્વામિનારાયણ ભગવાનના દીકરાઓ છીએ, એમના સત્સંગી છીએ, સેવકો છીએ. એ ભગવાન સ્વામિનારાયણે ચિંધેલા માર્ગ ઉપર આપણે બધા ચાલી રહ્યા છીએ, ચાલવું છે. આપણને ખ્યાલ છે, પણ અખંડ એનું જાણ પણ નથી રહેતું કે કોણ ભગવાન સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ કેવા, ભગવાન સ્વામિનારાયણ કોણ, ભગવાન સ્વામિનારાયણની સુપ્રીમસી કેવી, એમની સર્વોપરિતા કેવી. આપણે ખૂબ વાતો સાંભળવાની છે, પણ એ ભગવાન સ્વામિનારાયણ આપણને ખબર છે. એની સુપ્રીમસીનો આપણને ખ્યાલ છે. બ્રહ્માનંદ સ્વામી જ્યારે સાધુ થયા ત્યારે બ્રહ્માનંદ સ્વામીના એક મિત્ર હતા. આ પ્રસંગ આપણે સાંભળ્યો છે, આ સુપ્રીમસીનો પ્રસંગ, કે બ્રહ્માનંદ સ્વામીના જે મિત્ર પ્રેમલ મહારાજ હતા, એ પ્રેમલ મહારાજે જોયેલું કે આ લાડુદાન ગઢવી, લાડુ બારોટ જે રાજકવિ હતા, એને બ્રહ્માનંદ સ્વામીના શરીર ઉપર 5-5 કિલો સોનાના ઘરેણા પહેરેલા જોયેલા. પગમાં કડા હોય, હાથમાં કડા હોય, ગળામાં કેટલા બધા જાડા જાડા સોનાના હાર હોય, ચેન હોય, બધી આંગળીઓમાં ને બધે જ 5 કિલો સોનું બ્રહ્માનંદ સ્વામીના શરીર પર. અને એ જ બ્રહ્માનંદ સ્વામી લાડુ બારોટ દીક્ષા ભગવાન સ્વામિનારાયણની જ્યારે નિષ્ઠા થઈ, એમના સંકલ્પો મહારાજે પૂરા કર્યા. જીવબાન લાડુબાની વાતો સાંભળી અને પછી વૈરાગ્ય પ્રગટ્યો અને દીક્ષા લઈ લીધી અને બ્રહ્માનંદ સ્વામી બન્યા. એટલે પ્રેમાનંદ સ્વામીને તો ખબર, પ્રેમલ મહારાજને તો ખબર નહીં કે કોણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાન છે એનો ખ્યાલ નહીં. પણ એમને એમ થયું કે 100% સ્વામિનારાયણે છે ને ભૂરકી નાખી છે લાડુ બારોટનાથી. બાકી મારો મિત્ર રાજકવિ, પ્રચંડ બુદ્ધિશાળી, ભગવાને એને બુદ્ધિ ખૂબ આપી છે, એ કોઈની વાતમાં આવે નહીં, કોઈ દિવસ એ ભરમાઈ જાય એવા નથી. પણ 100% સ્વામિનારાયણ એને ભૂરકી નાખી છે અને આ ફસાઈ ગયો છે કે મારે એને બહાર કાઢવો છે, ખોટી જગ્યાએ આવી ગયો છે, હવે એને પાછો લઈ આવો છે. એવો સંકલ્પ પ્રેમલ મહારાજે કર્યો. અને પ્રેમલ મહારાજ પછી એમને મળવા માટે, લેવા માટે આવે છે. પહેલાં ચિઠ્ઠી લખે છે બ્રહ્માનંદ સ્વામીને કે સ્વામિનારાયણે તારા માથે ભૂરકી નાખી છે, બાકી તું તો મોટો રાજકવિ, તું પ્રચંડ બુદ્ધિશાળી, તારું નામ બધે ગુજરાત, રાજસ્થાન, કેટલું તારું નામ પ્રચલિત. પણ હું હવે તને લેવા આવ્યો છું, તું મારી સાથે આવી જાય, મારે તને મળવું છે, તું મને મળવા આવ. બસ મારે તને સાચી વાત સમજાવી છે, તું મારો મિત્ર છે, મારે તને સાચી વાત સમજાવી છે, તું મને મળવા આવ. એમ ચિઠ્ઠી એ ટાઈપની લખી. પત્ર લખ્યો અને પત્ર બ્રહ્માનંદ સ્વામી વાંચ્યો. બ્રહ્માનંદ સ્વામી મહારાજને આપ્યો. બ્રહ્માનંદને ખબર હતી કે મહારાજ કોણ છે. સર્વોપરી પ્રભુ, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, સર્વ થકી પર, કેટલી ભગવાન સ્વામિનારાયણની તાકાત. અનંત બ્રહ્માંડો એના સંકલ્પ માત્ર, પ્રયત્ન ના કરવો પડે, ખાલી સંકલ્પ માત્રથી અનંત બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિને લઈ થઈ જાય છે. તો અક્ષર બ્રહ્મનું કામ છે. અક્ષર બ્રહ્મને પણ લીન કરી શકે એવી તાકાત પુરુષોત્તમ નારાયણની છે.
કેવું એનું સગુણ અને નિર્ગુણ ઐશ્વર્ય છે મહારાજનું. કેવી પ્રચંડ તાકાત. આમ સંકલ્પે બધાને સમાધિ કરાવતા. મનુષ્યને સમાધિ કરાવે, વાંદરાને કરાવે, માછલાને કરાવે, જીવ પ્રાણી માત્રને સમાધિ કરાવી દે. એ મહારાજની તાકાત કેવી હશે? સામાન્ય વસ્તુ છે. એ સરદારની ધરતીનો પ્રસંગ આપણને ખબર છે કે સરદારની ધરતીમાં મહારાજ પધારેલા અને સરદારના એ તળાવમાં મહારાજે સ્નાન કર્યું અને સ્નાન કરીને જેવા બહાર આવ્યા તો અંદર જેટલા બધા જે જીવજંતુઓ હતા, દેડકા, માછલા, કાચબા વગેરે, એ બધાને સમાધિ થઈ ગયેલી અને બધા જ પછી પાણી પર તરવા આમ આવી ગયા, ફ્લોટિંગ હતા, બધા પાણી ઉપર આવી ગયા બધા, અને એઝ ઇફ ડેડ બોડી હોય એવી રીતે, મરદા તરતા હોય ને એવી રીતે. એટલે બધાને થયું કે આ શું થઈ ગયું? ફર્સ્ટ ટાઈમ ઇન ધ હિસ્ટ્રી સરદારના તળાવમાં એકી સાથે બધા જ અંદરના જળચર પ્રાણીઓ બધા ઉપર આવી ગયા. થઈ ગયું શું? ત્યારે ભગવાન સ્વામિનારાયણે એવું કહ્યું કે એ બધાને છે ને અમારા સંકલ્પે સમાધિ થઈ ગઈ છે અને બધા જ અત્યારે સમાધિમાં અક્ષરધામની અંદર અમારી મૂર્તિનું સુખ લે છે. બધા અવાક થઈ ગયા. એટલે કોઈએ એવું કીધું કે ભાઈ મહારાજ, બ્રહ્માનંદ સ્વામી, આપણે મુક્તાનંદ સ્વામી બધા ઊભા હતા, મહારાજ આવી રીતે આમ રહેશે તો આકાશમાં બધા સંભળા અને ગીધ અને બધા પક્ષીઓ ઉડતા હશે અને જોશે ને તો ખાઈ જશે આ બધાને. કારણ કે બધા ડેડ બોડીની જેમ જ હતા, મુવમેન્ટ નહોતી, ફ્લોટિંગ. પછી ભગવાન સ્વામિનારાયણે કહ્યું, મુક્તાનંદ સ્વામી બધા ભક્તો જે કોઈ હતા સેવકો બધાને કીધું, મહારાજ કે તમે અમને શું જાણો છો? અમારી મરજી વિના તો સૂકું પાંદડું નથી હલી શકતું, તો કોની તાકાત છે કે એને કોઈ પક્ષી, કોઈ અન્ય કોઈ જીવ એને અડી શકે? અમારી મરજી વિના તો સૂકું પાંદડું હલતું નથી. બ્રહ્માંડમાં અમારું ધાર્યું થાય છે તો એને શું થવાનું? ત્યારે મુક્તાનંદ સ્વામી પછી બે હાથ જોડીને પ્રાર્થના કરી મહારાજને. હું તો મહારાજની સુપ્રીમસીની વાત કરું છું. એ મહારાજને વાત કરી કે મહારાજ આપ કરતા હરતા છો એ અમે માનીએ છીએ, પણ અમે અખંડ એનું જાણપણું નથી રહેતું. આપણે બધાની ભણાવી હાલત છે. આપણે માનીએ છીએ મહારાજ કરતા હરતા છે, આપણે માનીએ છીએ કે ગુરુ હરિ સ્વામીજી અને આજે પ્રભુ સ્વામીજી કરતા હરતા છે. અસંખ્ય પ્રસંગો છે, આપણે બધું બહુ સાંભળવાનું છે. પારાયણમાં ઘણું સાંભળ્યું છે ને ભવિષ્યમાં ઘણી પારાયણો કરીશું, બધી કથા વાર્તા કરીશું. અત્યારે તો આપણે યુવા પર્વ આવી રહ્યો છે, બસ યુવા પર્વનો લાભ લેવાનો છે. મૂળ વાત પહેલાં આપણે આ વાત કરી લઉં. યુવા પર્વની તો બધાને ખબર છે જ, અદ્ભુત લાભ મળવાનો છે. એના શું બેનિફિટ મળશે પછી વાત કરું, પહેલાં વાત કરી લઉં કે ભગવાન સ્વામિનારાયણને વાત કરી મુક્તાનંદ સ્વામી કે મહારાજ કરતા હરતા છો અમે માની છીએ, પણ અમે ભૂલી જઈએ છીએ, અખંડ જાણપણું નથી રહેતું, આશીર્વાદ આપો અમે માની શકીએ. કરતા હરતા માનતા જ હતા એટલે તો સાધુ થઈ ગયા. ભગવાન માનતા હતા એટલે તો સાધુ થઈ ગયા. તોય વળી પાછું આ થયું પેલું કે આનું કંઈક થઈ જશે તો ત્યારે કરતા હરતા ના મને. મુક્તાનંદ સ્વામી રિયલ અંતરદ્રષ્ટિ કરનારા હતા, ચિકિત્સક હતા, ખૂબ ચિકિત્સક. પોતાના દોષને કે પોતાની કસરને સમ્યક જાણનારા હતા. મહારાજને બહુ પ્રાર્થના કરતા હતા. મહારાજ કરતા 25 વર્ષે મોટા હોવા છતાં પણ મહારાજના આગળ દાસ થઈને વર્તા હતા. એક વખત લીમડા નીચે મહારાજ બિરાજમાન હતા ગરડામાં, અને લીમડાની સળી નીચે પડી હતી અને મહારાજે સળી હાથમાં લીધી, સૂકી સળી. એટલે મહારાજે પછી આમ સળી તોડી. મુક્તાનંદ સ્વામી પૂછ્યું, મુક્તાનંદ સ્વામી મહારાજને ઓબ્ઝર્વ ખૂબ કરતા હતા. એટલે એમને થયું કે મહારાજે સળી લીધી ને તોડી તો સામાન્ય જીવ હોય, વ્યક્તિ હોય, બેઠી હોય તો એ બી આવું કરે, પણ એની ક્રિયા અને ભગવાનની ક્રિયામાં જમીન આસમાનનો ફરક. ભગવાનની જે ક્રિયા હોય એની પાછળ કોઈક રહસ્ય હોય.
એનું હલનચલન, એમાં રહસ્ય હોય. એટલે મહારાજને પૂછ્યું કે મહારાજ તમે આ સળી તોડી તો એનું શું રહસ્ય છે, એનું અમારે શું સમજવું? ત્યારે ભગવાન સ્વામિનારાયણ જવાબ આપે છે. એની સુપ્રીમસી તો જુઓ તમે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એક બ્રહ્માંડનું આયુષ્ય પૂરું થયું હતું, એટલે એ બ્રહ્માંડનું અમે પ્રલય કર્યો અને નવું એક બ્રહ્માંડ ઊભું કર્યું. અમે વિચાર કરો, બ્રહ્માંડની વાત છે. 2 BHK 3 BHK ના ફ્લેટની હાઉસની વાત નથી. પૂર્ણ પુરુષોત્તમ નારાયણના દીકરાઓ છે. આપણને કેટલો બધો ગેપ હોવો જોઈએ, પણ આપણે આપણા પ્રશ્નો ને આપણું દેવ ને આપણું શારીરિક ને આર્થિક ને બીજી બધી જોબ ને બિઝનેસ ને પરિવાર ને ફલાણું ઢીકણું, આ લીધું છે એને લેવું છે, દીધું છે એને દેવું છે, મને આ તકલીફ છે ને મને આમ છે, એમાંથી જીવ નવરો પડતો જ નથી. અને મને કોણ મળ્યું છે એના વિચારવાનો એને જાજો ટાઈમ મળતો જ નથી. એ આપણી કમનસીબી કહેવાય. આપણે જે પ્રોબ્લેમમાં રાચીએ છીએ અથવા આપણે જે ક્ષુદ્ર સુખમાં રાચીએ છીએ, બંને બોગસ છે. જે પ્રોબ્લેમમાં રાચીએ છીએ એ બી આપણી ભૂલ છે. તમને એમ થાય કે પ્રોબ્લેમ હોય તો પછી શું કરવાનું એનું? ભાઈ પ્રોબ્લેમ હોય તો ભગવાનને સંભાળવાના હોય, પ્રોબ્લેમનું મનન ચિંતન ના કરવાનું હોય. એટલે સંભાળીને ભજન કરો, એનું બળ લાવો. ઇઝ રેડી. સ્વામીજી એવું બોલ્યા કે સ્વામિનારાયણનો જ્યાં તમે કોઈ પૂછ્યું છે કે સ્વામી અમે ભજન કરીએ તમને પહોંચે ને? સ્વામી કે સ્વામિનારાયણની ધૂન કરો ને, સ્વામિનારાયણનો સ બોલો ને, ત્યાં અમે બેઠા છીએ. તાકાત છે કોઈને બોલવાની આવી? છે તાકાત? હરિપ્રસાદ સ્વામીજી આ વાક્ય બોલેલા, જ્યાં સ્વામિનારાયણનો સ બોલો ને ત્યાં અમે આવી બેઠા છીએ. ના બોલી શકો તો કોઈ ના બોલી શકે આવી, કોઈની તાકાત નથી. જે ખરેખર એવું કરી શકતા હોય એ જ પુરુષ બોલી શકે. એ પુરુષ ધરતી પર આવીને વયા ગયા. સ્થૂળ દેહ આપણી સાથે નથી, ઠીક છે, આપણને પ્રભુ સ્વામી થકી અખંડ આપણી સાથે રહ્યા છે, પણ આપણે આપણી જે પ્રાપ્તિ છે એ પ્રાપ્તિનો વિચાર અખંડ કરવો જોઈએ. આપણે રોજ થોડોક સમય કાઢો કે મને કોણ મળ્યું છે એના વિચારમાં રહીએ. બસ મારે ને તમારે આપણે શીખવાની જરૂર છે. આપણે કાં મેં તમને કહ્યું ને એમ, કાં આપણે પ્રોબ્લેમ્સમાં રાચીએ છીએ અને કાં કદાચ કોઈ પ્રારબ્ધને આધીન કંઈક સારું થોડું ઘણું પૈસાનું કે નિરામય સ્વાસ્થ્યનું કે હરવા ફરવાનું કે ખાવા પીવાનું આલોકનું સામાન્ય જેને ક્ષુદ્ર કહેવાય અક્ષરધામની દ્રષ્ટિએ એવું જે સુખ મળ્યું છે, કાં એમાં રચ્યા પચ્યા રહીએ છીએ અને કાં પ્રોબ્લેમમાં રચ્યા પચ્યા રહીએ છીએ. બંને બોગસ છે, ખોટું છે, અજ્ઞાન છે. રચ્યા બચ્યા રહેવાનું છે આવા ગુણાતીત પુરુષોની અંદર. ભગવાન સ્વામિનારાયણથી લઈ ગુરુ હરિ એની અંદર આપણે રચ્યા પચ્યા રહેવાનું છે. કેટલા બધા ભાગ્યશાળી છે, કેટલા બધા ભાગ્યશાળી છે, આપણને ખ્યાલ નથી, ભૂલી જઈએ છીએ આપણે. પછી કયો પ્રસંગ? પછી મુક્તાનંદ સ્વામી મહારાજને પ્રાર્થના કરી. ત્યારે મહારાજ બોલ્યા કે આ જાનપણું રહે ને એ અક્ષરધામનો દરવાજો છે. તમે દેવ માનો, જેટલો સમય તમે દિલથી માનો કે ભગવાન જ કરતા હતા છે, કોઈ પણ પ્રસંગે માનો કે ભગવાન મહારાજ જ કરતા હતા છે, ગુરુ હરિરાજ કરતા હતા, એટલો સમય તમે અક્ષરધામમાં બેઠો છો. અને જેટલો સમય ભૂલી જઈએ છીએ આપણે. આગળ વાત કરીએ આપણે. પછી તો આગલો જે પ્રસંગ છે પ્રેમલ મહારાજ વાળો, એ અધૂરો પૂરો કરીએ. પ્રેમલ મહારાજે પછી ચિઠ્ઠી લખીને બ્રહ્માનંદ સ્વામી મોકલાવીને બ્રહ્માનંદ સ્વામી વાંચીને બ્રહ્માનંદ સ્વામી મહારાજને વંચાવી. એટલે મહારાજને કીધું કે આવું રાખે છે, શું કરીએ? મહારાજ કે જાઓ મળી આવો કે. પછી મહારાજ પ્રેમલ મહારાજને બ્રહ્માનંદ સ્વામી મળવા જાય છે. અને પછી પ્રેમલ મહારાજ સમજાવે, એટલે શું તું ક્યાં ફસાઈ ગયો દોસ્ત? તું આટલો મોટો માણસ, આટલો બુદ્ધિશાળી, કેટલા બધા રાજાઓ તારા ભજનો તારા ગીતો સાંભળે, અને તું ક્યાં આ બાવો થઈ ગયો? કારણ કે ભગવા કપડામાં પહેલી વાર જોયેલા, સાંભળેલું કે લાડુ બારોટ થઈ ગયા સાધુ, અને આજે એને ભગવા કપડામાં જોયા. એક સમયે
કેટલાય કિલો 2-2 કિલો 5-5 કિલો સુધીનું સોનું એના શરીર પર જોવે, એનો ઠાઠ જોવે, અને આજે સાધું ક્યાં હલવાઈ ગઈ ભાઈ દોસ્ત. એટલે બ્રહ્માનંદ સ્વામી પહેલાં સાંભળ્યું ને પછી બ્રહ્માનંદ સ્વામી પછી મહારાજનો મહિમા ગાવાનું ગાન શરૂ કર્યું. અને એટલો બધો સરસ મહિમા ગાયો પ્રેમલ મહારાજને. પ્રેમલ મહારાજને કે આ કોઈ સિદ્ધ સંત કે યોગી કોઈ સામાન્ય નહીં, આ કોઈ સાદા સામાન્ય સાધુ કે કોઈ સિદ્ધ પુરુષ કે કોઈ એવા નથી. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, આ ભગવાન છે. પણ બ્રહ્માનંદ સ્વામીની બધી વાતો સાંભળીને પછી પ્રેમલ મહારાજને એવું થઈ ગયું કે સાલું. એટલે મહારાજે એવું બ્રહ્માનંદ સ્વામીને કહેલું કે તમે પ્રેમલ મહારાજને મળી આવો ને પછી એને આપણી પાસે લેતા આવજો. એટલે બ્રહ્માનંદને ખબર કે પ્રેમલ મહારાજ કેવા કે આવે એવા છે નહીં, પણ મહારાજે કીધું હતું એટલે પ્રયત્ન કર્યો ને મહારાજનો મહિમા ગાયો. એટલે પ્રેમલ મહારાજને થઈ ગયું કે આ બ્રહ્માનંદ એ સ્વામીજી કહે છે એ ખરેખર એવા હશે સ્વામિનારાયણ, ચાલો હું ટ્રાય કરું. હું એમ કંઈ હલવાવ એવો નથી, આ ભલે ફસાઈ ગયો, હું કંઈ ફસાવ નહીં. એમ કરીને કીધું સારું વાંધો નહીં. એટલે પછી પ્લાનિંગ થયું મળવાનું. મળ્યા. મહારાજે પ્રેમલ મહારાજને આગળ બેસાડ્યા, બ્રહ્માનંદ સ્વામીની પાછળ. ત્યારે પ્રેમલ મહારાજે સંકલ્પ કર્યો કે જો ભગવાન સ્વામિનારાયણ જો ભગવાન હોય, આ સ્વામિનારાયણ જો ભગવાન હોય ને તો મારું નામ દઈને બોલાવે. એટલે પછી તો વારો આવ્યો એમનો જ્યારે ટર્ન. બ્રહ્માનંદ સ્વામી બેઠા હતા, પ્રેમલ મહારાજ ઊભા થઈને મહારાજ પાસે આવ્યા, કદાચ પાછળ જ હતા. હા, જોડે લઈને આવ્યા એટલે પાછળ, ને પ્રેમલ મહારાજ આગળ, બ્રહ્માનંદ સ્વામી પાછળ. પછી મહારાજે જય સ્વામિનારાયણ ગયા. પછી કે શું તમારું નામ? એટલે આ બ્રહ્માનંદ સ્વામી કે આ લોચો વેડ્યો, બધું બફાઈ ગયું. કારણ કે બ્રહ્માનંદ સ્વામીને જ્યારે મહારાજની નિષ્ઠા થઈ, નિશ્ચય થયો, ત્યારે પણ એમને સંકલ્પ કર્યો હતો કે મારું નામ દઈને બોલાવે. જોબન પગીએ પણ એવો સંકલ્પ કરેલો કે મારું નામ. જોબન પગીનો સંકલ્પ પૂરો કર્યો, મારો કર્યો તો અને હું માંડ લઈ આવ્યો છું. અને હવે મહારાજે જ સામે ચાલીને પૂછે છે. એટલે પેલો કશું બોલે નહીં કે આ બધું બફાઈ ગયું, જે થયું તે પણ હવે શું કરીએ. મહારાજની શક્તિ છે પણ ખબર નહીં કેમ આજે આવું લીલા કરી મહારાજે. પછી થોડી વાર પછી ફરી પૂછ્યું મહારાજ તમારું નામ શું? તો પેલા બોલે નહીં. એટલે બ્રહ્માનંદ સ્વામી વિચારમાં થાય કે નથી આને ખબર અને નથી આ બોલતા. એટલે હલવાઈ ગયા મારું બ્રહ્માનંદ સ્વામી. હતો પ્રશ્ન બે વચ્ચેનો, મહારાજ ને પ્રેમલ મહારાજ વચ્ચેનો. અને હલવાણા કોણ? બ્રહ્માનંદ સ્વામી. હલવાણા ઇન ધ સેન્સ કે વિચારમાં જતા રહ્યા કે આ શું થઈ રહ્યું છે. પેલા પૂછપૂછ કરે છે અને પેલો બોલતો નથી. એ મારી આગળ તો મોટી મોટી વાત કરતો હતો અને ભૂરકી નાખી છે ને આમ ને તેમ ને, અત્યારે કેમ સાયલન્ટ છે. ત્રીજી વખત પૂછ્યું મહારાજે તમારું નામ શું? તો એ ના બોલ્યા. અને બ્રહ્માનંદ સ્વામીની ધીરજ પૂરી થઈ. એટલે બ્રહ્માનંદ સ્વામી પાછળથી એમ ગોદો મારીને કે તારું નામ તો બોલ, તને પૂછે શું, નામ તો બોલ. ત્યારે પ્રેમલ મહારાજ કે હું ભૂલી ગયો છું મારું નામ શું છે. સુપ્રીમસી છે આપણી જે બ્રેઇન છે એના કેટલા બધા જ્ઞાન ધંધો છે. ઓહો, એને બ્લેન્ક કરી દેતા વાર લાગે. પુરુષોત્તમ નારાયણની તાકાત તો જો. એ આપણે સ્વામિનારાયણના સેવકો છીએ, એમના દીકરાઓ છીએ. આપણને એનો કેફ હોવો જોઈએ. આ તો આપણે બધું ટેન્શન, જોબ છૂટી ગઈ છે, સારું કંઈ મળતું નથી, ઘરે આ પ્રોબ્લેમ છે, આમ છે તેમ છે. પ્રોબ્લેમ સંસાર એટલે પ્રોબ્લેમ જ, પ્રોબ્લેમ રહેવાનો. પણ અનંત પ્રોબ્લેમોને ટાળનાર પુરુષ આપણી પાસે મળ્યા છે. એને સંભાળીને ભજન કરો. પણ જીવ ટેન્શન રાખે પણ ભજન ના કરે, ચિંતા કરે પણ ચિંતન ના કરે. પ્રશ્નો હોય, પ્રસંગો બને, પ્રોબ્લેમ્સ આવે,
પ્રશ્નો આવે ને તો એનો ભાર નહીં રહેવો જોઈએ, પણ ભજન થવું જોઈએ. ચિંતા આવે પણ ચિંતા નહીં થવી જોઈએ, ભગવાનનું ચિંતન થવું જોઈએ. આપણી એ થોડી ભૂલ થતી હોય છે, આપણે ધીમે ધીમે ભૂલ સુધારીએ. આવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ, એની સુપ્રીમસી તો કેટલી બધી છે, કેટલી બધી છે. ભગવાન સ્વામિનારાયણ એક બીજો એક પ્રસંગ કહું, પછી આગળ બીજી વાત કરીએ. ભગવાન સ્વામિનારાયણ એક વખત કચ્છના વિચરણમાં હતા, માંડવી હતા, અને માંડવીથી ભુજ જતા હતા ચાલતા ચાલતા. સાથે આત્માનંદ સ્વામી હતા, અને ચાલતા ચાલતા જતા હતા. અને પછી પ્રસંગ તો આપણે કદાચ સાંભળ્યો બી હોય, પણ આપણે ભૂલી જવું એ આપણો સહજ સ્વભાવ બની ગયો છે, યાદ નથી રહેતો. હું જે પ્રસંગ કહેવા જઈ રહ્યો છે કેટલાની યાદ છે? કાંટાવાળો પ્રસંગ. મહારાજને કાંટો વાગે છે ને પછી કોઈ કાઢી આપે છે, ખબર છે? નહીં ખબર આ પ્રસંગ? આઈ થિંક મેં કહેલો છે. ઓકે ઓકે. તો ભગવાન સ્વામિનારાયણ ને આત્માનંદ સ્વામી જતા હોય છે ને ઉઘાડા પગે જતા હોય છે. ક્યાંથી? માંડવીથી ભુજ ચાલતા. તો ચાલતા ચાલતા પછી રસ્તામાં ભગવાન સ્વામિનારાયણને કાંટા વાગ્યા છે. એક કાંટો વાગ્યો, એટલે મારે કાંટો થોડોક વ્યવસ્થિત વાગ્યો હશે. ભગવાન મનુષ્ય દેહધારી થાય ને એટલે મનુષ્યની જેવી લીલા કરે બધી જ. બહુ અઘરું છે. જ્યારે મનુષ્ય દેહધારી હોય ને ભગવાન પૃથ્વી પર, ત્યારે એમાં ભગવાનપણાની પ્રતીતિ. આજે ભગવાન સ્વામિનારાયણને ભગવાન કહેવાનો સમાજ લાખોમાં નહીં, આઈ વુડ સે કે કરોડમાં થઈ ગયો હશે. કરોડો લોકો માનતા હશે કે સ્વામિનારાયણ ભગવાન છે, પણ એ જ્યારે પૃથ્વી પર હોય ને ત્યારે એનો સર્વોપરીપણાનો નિશ્ચય થયો ને. આ તો ઠીક છે, મહારાજના વખતમાં તો ઘણા એને મહારાજે સુપ્રીમસીનું દર્શન કરાવ્યું એટલે થયો હતો. આજે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી છે પૃથ્વી પર, ગુરુહરિ સ્વામીજી હતા. આપણે કેટલા દિલથી માની શકીએ? એ કોઈ મનુષ્ય નથી. હા, મનુષ્ય દેહધારી થયા છે, ભૂલી જઈએ આપણે. હા, જ્યારે લીલા કરે ને સામે ભલ ભલા ભૂલી જાય. આંબા શેઠ, રાઈટ, કેવી ભક્તિ હતી. છે ગઢાળથી ગરડા ચાલતા ચાલતા હવારના પોરમાં મહારાજ ઉઠે એ પહેલાં આગલા દિવસે રાત્રે એલાયચીવાળા પાણીની અંદર દાંતણ બોળી રાખ્યા હોય, અને દાંતણ એટલે એલાયચીની કેટલી ફ્રેગ્રન્સ અંદર આમ અંદર ડીપ અંદર ઉતરી ગઈ હોય. અને મહારાજ જ્યારે દાંતણ કરે ત્યારે એલાયચીનો પણ કેવો આમ સુગંધ અને ટેસ્ટ આવતો હોય. કેટલી ભક્તિ હશે ને! ચાલીને આવે. હા, એક્ટિવા લઈને નહોતા આવતા, ગઢાળેથી ગરડા. અત્યારે તો આપણે ગાડી લઈને પહોંચી જઈએ, બાઇક લઈને. પછી શું થયું કે એ પ્રસંગ એ બધો ખબર જ છે બધાને, પણ આટલી બધું ભગવાનપણાનો નિશ્ચય હતો, આટલી ભક્તિ હતી. અને એમને ભગવાનનું નામ આપેલું કોને ખબર છે? બ્રહ્માનંદ સ્વામીએ મહારાજનું એક નામ આપ્યું હતું. કોઈને ખબર છે? જેને ખબર હોય યાદ હોય કરો. એક બે, કયું નામ આપ્યું હતું? ન્યાલકરણ. પરફેક્ટ, ન્યાલકરણ. તો એ ન્યાલકરણ મને ભગવાને ન્યાલ કરી દીધો છે એટલે એનું નામ ન્યાલકરણ. અને છતાં પણ જ્યારે ભગવાને એક મનુષ્ય લીલા ગ્રહણ કરી, અદીબાના ખાલી હાથ આમ મૂક્યો હતો વાસુદેવ નારાયણને ઓરડાથી ગરડાની અંદર દાદા ખાચરના દરબારમાં લીમડો જે છે વાસુદેવ નારાયણનો ઓરડો, ત્યાંથી ઉતરતા હતા અને સાઈડમાં બધી બે ઊભા હતા અને એમના ખભા પર માથ મૂક્યો. એમાં તો જય સ્વામિનારાયણ. આપણા જેવા જ છે. યોગી મહારાજ કહેતા કે આંબો હુકાઈ ગયા, પ્રસંગ કહેતા કહેતા આવું કહેતા. બહુ અઘરું છે. અત્યારે આપણે પ્રબોધ સ્વામીજી છે, અક્ષર બ્રહ્મ આપણે માનીએ છીએ, કહીએ છીએ ને છે, પણ લીલા કરે તો મૂળ વાત પર આવી છીએ. ભગવાન સ્વામિનારાયણને કાંટો આવી ગયો. પછી ભગવાન સ્વામિનારાયણ બેસી ગયા કે મને બહુ દુખે છે, કે મારે તે હવે નહીં ચાલી શકાય. આત્માનંદ સ્વામીને ગયું
એટલે આત્માનંદ સ્વામી વિચારમાં કે કંઈક પછી મહારાજે કીધું કે જો સામે પેલું ખેતર છે ને વાડી, ત્યાં પેલો ખેડૂત હશે ને એની પાસે ચીપીઓ હશે, કે એ પેલા અંદર ચીપિયાથી કાઢતા હતા, તો કે ચીપીઓ લઈ આવો તો આપણે પછી કે તમે કાઢી દો. એટલે પછી લેવા ગયા અને ખેડૂતને કીધું કે ભાઈ તારી પાસે ચીપીઓ છે? તો કે હા, શું કરવો છે? તો કે અમારા પ્રભુ છે મહારાજ સ્વામિનારાયણ, એમને પગમાં કાંટો વાગ્યો છે ને, તો કાઢો છો તો તમે ચીપીઓ આપો ને. પેલો કે કાંટા કાઢવામાં તો હું બહુ એકદમ માહિર છું, એક્સપર્ટ છું એમ, એ તો મને મસ્ત કાઢતા આવડે, લાવો હું કાઢી આપું. કે ક્યાં છે? તો કે અહીંયા રોડ ઉપર સાઈડમાં બેઠા. પછી ત્યાં આવ્યા બહાર અને પછી મહારાજ, એને ખબર નહીં કે કોણ છે. પેલે કીધું આત્માનંદ સ્વામી કે અમારા ભગવાન છે. એટલે એને તો પોતાની જે આવડત હતી એનો ઉપયોગ કરવો હતો, પણ ભગવાન માટે કર્યો એને. એટલે ભગવાન સ્વામિનારાયણના પગ છે ને, જે પગમાં કાંટો હતો એ પગ પોતાના ખોળામાં મૂક્યો અને ચીપિયાથી ધીમે રહીને પછી એને એકદમ એની પાસે સ્કિલ હતી અને એ સહજતાથી આમ મસ્ત ખેંચી લીધો, કાંટો નીકળી ગયો. એટલે ભગવાન સ્વામિનારાયણને પછી પેઇન રિલીફ થયું. ત્યારે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા આશીર્વાદ આપતા કે તે મારા પગનો કાંટો કાઢી આપ્યો ને, કે હવે હું તારા જન્મ મરણનો કાંટો કાઢી આપીશ. કે માંડવીથી ભુજની વચ્ચે એક જગ્યાએ કઈ સ્પોટ હશે આપણે ખબર નથી, કેટલી સુપ્રીમસી હશે ભગવાન સ્વામિનારાયણ. આવા ભગવાન સુપ્રીમ પુરુષ હોવા છતાંય અને બુધેજની ધરતી પર ઘણા પ્રસંગો છે, પણ ખાલી આપણે એક જ પ્રસંગ વિચારીએ. આટલા સુપ્રીમ પુરુષ અને જ્યારે નીલકંઠ વર્ણી રૂપે જ્યારે આવ્યા અને બુધેજની ધરતી પર એક ડોસી એને સદાવ્રત ખોલેલું, અને જે ગરીબ હોય, વટે માર્ગુ હોય, ચાહે યાત્રાળુ હોય, સાધુ સંતો હોય, જે કોઈ ત્યાંથી આવે એ લોકો માટે મફત અન્નક્ષેત્ર ખોલેલું સદાવ્રત. પણ ત્યાં બધા લાઈનમાં ઊભું રહેવું પડે. તો નીલકંઠ વર્ણી બી ત્યાં પછી ત્યાં આવ્યા હતા અને પછી તે બી ઊભા રહ્યા લાઈનમાં. પછી એનો ટર્ન આવ્યો ને, તો કે મને થોડોક રોટલો આપો ને, મને ભૂખ લાગી. કોણ કહે છે? પૂર્ણ પુરુષોત્તમ નારાયણ. કેવા પુરુષ? આ બધી સુપ્રીમસી જે બધી સાંભળી પ્રસંગો એ પુરુષ મહારાજ. મહારાજ પછી કહે છે કે મને ભૂખ લાગી. પેલી કે નહીં, પેલા અહીંથી હટી જાય, તું નહીં, તને નહીં મળે, જવા દે. કે તેને ના આપ્યો. એટલે મહારાજ ફરી પાછા ક્યુમાં આવી ગયા. ફરી પાછો એ નજીક આવ્યા તો ફરી એને ના પાડી કે તને નહીં મળે, જા. પછી એને કાકલુદી કરી. હા, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એક ડોસી આગળ કાકલુદી કરે છે કે હું ઘણા દિવસનો ભૂખ્યો છું, મારો પેટમાં ખાડો છે, મને ભૂખ લાગી છે, મને એક બટકું રોટલો આપો, વધારે નહીં. એટલે પેલી પછી એવું કીધું તો એ પછી હા તો ના જ પાડી દીધી સ્ટ્રેટ, આપ્યો તો નહીં જ, કન્ડિશન રાખી કે તારું પેલું પથ્થર છે ને કે એને માથે મૂકીને તું નાચ તો આપું. તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જે સંકલ્પ માત્ર અનંત બ્રહ્માંડોને નચાવી શકે એવા પુરુષ ડોશીના વચને, એક બાઈ એના વચને પથ્થર માથે રાખ્યું અને પછી નાચ્યા મહારાજ. કેવું કહેવાય, કેટલા સમર્થ પુરુષ અને કેવા ઝરણા કરે, કેટલા સુપ્રીમ પુરુષને કેવા દાસના દાસ થઈને વર્તે. આપણે એના દીકરા છીએ. બસ એ મહારાજ અને ગુણાતીત પૃથ્વી પર અખંડ રહ્યા એનું વરદાન આપી દીધું. શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ સ્વરૂપે મળ્યા, સ્વામીજીને પ્રબોધ સ્વામીજી સ્વરૂપે મળ્યા. અદ્ભુત. આપણે એટલું બધું આપણે ભાગ્યશાળી છીએ. હવે એ પુરુષ આપણને કરુણા કરીને 5 દિવસ માટે અહીં પધારે છે. 7મી તારીખથી એમનો લાભ શરૂ થશે. 7, 8, 9, 10 કાર્યક્રમ બધાને જ ખબર છે. પણ હરિમય પ્રદેશના તમામ અમરીશ મુક્તો 5 ઝોનના પરિવાર સહિત 7મી તારીખે અહીંયા પધારવાનું છે. તમારા જેટલા મિત્ર મંડળ છે જે અમરીશો અત્યારે ન આવી શક્યા હોય બધાને કહેજો કે અવશ્ય લાભ લે. અને કાર્યકર્તાઓ બધા આવે, ભાઈઓ બહેનોમાં જે કાર્યકર્તા હોય તે જે અમરીશો છે એ આવે, અમરીશ પરિવાર અને કાર્યકર્તાઓ.
બાકીના જે બધા યુવકો જે છે અને બધા જ અંબરીશ, આપણે 3 જે સભા રાખી છે, જે આપણને ખ્યાલ છે, શરૂઆત કરીએ છીએ નરોડા 8 તારીખે, 9 તારીખે મધ્ય સિટીની અંદર વસ્ત્રાલ ઓડિટોરિયમમાં છે, નરોડામાં શાંતમ ફાર્મમાં છે, અને અહીંયા આપણે મિલન ફાર્મમાં છે. પહેલાં ગોપીમાં હતું, પણ પછી મિલન ફાર્મમાં ફાઇનલ થઈ ગયું. બધા જ કાર્યકર્તાઓ જે તે ઝોનના છે, બધા એક્ટિવલી અત્યારે સરસ દાખલો કરે છે. એ 3 યુવા પર્વની સભાની અંદર આપણને ગુરુહરિના આશીર્વાદ તો બાય ડિફોલ્ટ મળવાના છે. એ ઉપરાંત અત્યારે જે સત્સંગના પ્રતાપે કરીને, સંતોના સમાગમે કરીને, ગુરુહરિના આશીર્વાદના ફળ સ્વરૂપે, અઠવાડિક સભાના ફળ સ્વરૂપે જે યુવકોને જે બેનિફિટ મળ્યો છે, એનું અદ્ભુત પ્રેઝન્ટેશનથી, એઆઈ બેઝડ પ્રેઝન્ટેશન આપણે પારાયણને બધામાં કરીએ છીએ એ રીતનું અદ્ભુત, કે આ સત્સંગ સભા કે પછી સંતોનો સાથેની મૈત્રી, ગુરુહરિના આશીર્વાદને લઈને કેટલા બધા બેનિફિટ મળે છે. રિયલ લાઈફ સ્ટોરી. હવે એક પણ પ્રસંગ એવો નથી કે કોઈ બનાવી કાઢ્યો હોય, બધા રિયલ સ્ટોરી છે. અને આપણામાંના જ મુક્તો, આપણા જ હરિપ્રબોધમના જ યુવકો કે અંબરીશોનું એના રિયલ સ્ટોરી, કે સામાન્ય શરૂઆત કરીએ કે ભાઈ સત્સંગ પ્રતાપે કરીને કેવાના બધા વર્ષો જૂના વ્યસનો છૂટી ગયા છે. સત્સંગના પ્રતાપે કરીને આજના યુવકો કેવું સ્વધર્મયુક્ત જીવન જીવતા થયા છે. સત્સંગનો પ્રતાપ એટલે એમાં અઠવાડિક સભા, સંતો સાથે દોસ્તી, ગુરુહરિનો આશીર્વાદ કે ગુરુહરિનો સમાગમ, એ બધું સત્સંગ શબ્દમાં આવી ગયું. પણ એ સત્સંગના પ્રતાપે કરીને કેવા એડિક્શનમાંથી મુક્ત થયા છે. સત્સંગના પ્રતાપે કરીને આજે કેટલું સ્વધર્મયુક્ત જીવન જીવતા થયા છે. સત્સંગના પ્રતાપે કરીને આજે પરિવારની અંદર કેવી આત્મીયતા પ્રગટી ગઈ છે. સત્સંગના પ્રતાપે કરીને અત્યારનું યુવાધન એટલું બધું સ્પીડમાં સ્ટ્રેસ લેવલ વર્લ્ડ ગ્લોબલી વધી રહ્યું છે. એ જે સ્ટ્રેસ ફ્રી જે બધા થયા છે, એનું જે દર્શન છે, આવા બધા પ્રસંગોનું દર્શન આપણને આની અંદર થવાનું છે. દરેક ઝોનની અંદર પાછા અલગ અલગ પ્રસંગો છે, દરેક ઝોનની અંદર, અને બધા રિયલ લાઈફ સ્ટોરી, રિયલ પ્રસંગો, બધાને થયેલા એક્સપિરિયન્સ, એની ઉપરથી. એટલે આનું ટાઇટલ રાખ્યું છે પાવર ઓફ સત્સંગ. આપણું જે પ્રેઝન્ટેશન થશે એઆઈ બેઝડ, એનું થીમ શું છે? પાવર ઓફ સત્સંગનો પ્રતાપ, સત્સંગની તાકાત, એનો પાવર કેવો છે. નિયમિત સત્સંગ જો કરે તો કેટલો ફાયદો થાય, એ આની અંદર દર્શન થવાનું છે. એ સિવાય પણ દરેક ઝોનની અંદર યુવકો પોતાના પાછા પણ એક્સપિરિયન્સ પોતે જાતે આવીને શેર કરશે, 3 મિનિટની અંદર, 4 મિનિટની અંદર, રાઈટ. અને દરેક યુવા પર્વની સભામાં, 3 યુવા પર્વની સભાની અંદર યુવકો દ્વારા જ, એ ઝોનના યુવકો દ્વારા બ્યુટીફુલ સત્સંગના પ્રતાપને લઈને શું ફાયદો, એનો એક સરસ ડ્રામા થવાનો છે, જેની પ્રેક્ટિસ બધા અત્યારે કરી રહ્યા છે. ગુરુહરિનો લાભ તો મળવાનો જ છે. આ મિસ નહીં કરતા. બધા પોતાના ઝોનની યુવા પર્વની સભા બધા લાભ લેજો. તમે તો લેવાના જ છો, એ તો કોઈ પ્રશ્ન નથી. અહીંયા જે આવતા હોય તો ગુરુહરિનો લાભ લેવા આવે છે. પણ મારી વિનંતી એ છે, આપણે કોઈ સ્વાર્થ નથી, આપણે કોઈ જોતું નથી, પણ આપણી એક આત્માની સેવા થઈ જાય, એક જીવ ભગવાનના માર્ગે વળે ને સાહેબ, બ્રહ્માંડ ઉગારી એનું પુણ્ય મળે. સ્વામીજી બોલેલા છે, યોગીજી મહારાજ બોલતા હતા, સામાન્ય માણસ નહીં બોલેલો, બુદ્ધુ માણસ નહીં બોલેલો, ગાંડો માણસ નહીં બોલેલો, ભગવાનનું ભવ્ય સ્વરૂપ એ બોલ્યા છે. તો તમે જ્યારે કોકને આમંત્રણ આપો, કોઈને બી બોલાવી શકાય, પણ કન્ડિશન કેટલી છે? સભા દરમિયાન. અને આપણી સભા કે 5-6 કલાકની નથી, ધુરંધર જેટલી લાંબી નથી, 2.5 કલાકની છે. આપણો સભાનો કાર્યક્રમ 8 વાગે, 7:30, 7:30 ધૂન ભજન કીર્તન થાય, 8 વાગે સભા સ્ટાર્ટ થાય, 10, 10:30 તો પૂરું થઈ જવાનું બધું.
બધું થઈ જવાનું. તો એની અંદર શાંતિથી સભામાં લાભ લે. રાતનો સમય છે એટલે ઠંડક છે, પાર્ટી પ્લોટ સરસ છે, લોન સરસ છે, અને તો બધાને ખુરશીમાં બેહાડવાનો સંકલ્પ કંઈક કર્યો છે. છતાં પણ આપણે અંગત મુક્ત જરૂર લાગે તો નીચે સરસ ઠંડકમાં લોન પર બેસી જવાનું. બેસવા જેવું તો ગુરુ હરિના દિલમાં છે, બાકી બધે બેસવાનું તો ટેમ્પરરી છે, મારે ને તમારે બધાએ. પણ આનો લાભ તમે બીજાને અપાવો બસ. એટલે એના માટે તમે હજુ પણ આજે સન્ડે, આપણું તો અહીંની સભા નદી પારની જે યુવા પર્વ છે તો 10 તારીખે છે, અને આજે 3 તારીખ થઈ. 4, 5, 6, 7, 8 5એક દિવસ તો તમે હજુ પ્રયત્ન કરી શકો. જેટલો વહેલો કરો તો જે કિચન ટીમ છે એને કેટલી રસોઈ બનાવવાનું એને ખ્યાલ આવે. મૂળ રજિસ્ટ્રેશન કરવા પાછળની ભાવના એટલી છે કે આપણે વ્યવસ્થા સરસ કરી શકીએ, ભક્તિ સરસ અદા કરી શકીએ, અને ફ્યુચરમાં આવો કોઈ લાભ મળે તો આપણે એને ફરી બોલાવી શકીએ. એટલા માટે રજિસ્ટ્રેશન આપણે ફરજિયાત રાખ્યું છે. દરેક મુક્તોને બી પ્રાર્થના કે પોતાના ઝોનમાંથી જે કંઈ પેલું કાઉન્ટડાઉન કે રોજ કાર્ડ મોકલતા એમાં હવે એક લીટી એડ કરી દે કે રજિસ્ટ્રેશન કરી લેવું આવશ્યક છે, એ રીતે, જેથી કરીને આપણે અહીંયા વ્યવસ્થા સરસ થઈ શકે. પણ હજુ બધા દાખલો કરો, કોઈ લિમિટ નથી સંખ્યાની, જેટલાને લાવો એટલે લાવો. વડીલો અને કાર્યકર્તાઓ બધાને સરસ સેવા કરવાના છે, બધાને સરસ જમાડવાના છે, પાકી રસોઈ જમાડવાના છે. આપણા યુવકો, આપણા કાર્યકર્તાઓ, આપણા વડીલો કેટલા સરસ સન્માનીય છે, બધા જ અદ્ભુત વડીલો આપે છે આપણને. એ જગદીશ કાકા હોય કે પછી સાહેબ હોય, મુકેશ કાકા હોય, બધા જમન કાકા હોય, પંડ્યા સાહેબ હોય, પ્રેષિતભાઈ, નમનભાઈ, બધા કાર્યકર્તા હોય દરેક ઝોનમાં, ઘનશ્યામસિંહથી માંડીને બધા જ, બધા ખરેખર ટોપ છે, ધી બેસ્ટ છે અત્યારે. એટલા સરળ, એટલો સ્વીકાર, એટલો સહકાર, નો શબ્દ નહીં. પૂછ્યા જ કરે શું તકલીફ છે, કંઈ સેવા હોય તો કહેજો, અને જે બી કહીએ તો હા જ પાડે. આવું ઇતિહાસમાં સમય અમદાવાદ અને આ બે વસ્તુ આમ મેચ નથી થતી, પણ હવે થઈ ગઈ. આ બે પુરુષોના દાખલાના ફળ સ્વરૂપે સ્વામીજીને પ્રભુ સ્વામી. આમ તો જોવા જઈએ તો મહારાજે દાખલો શરૂ પહેલાં કર્યો તો મહારાજ જ. સૌથી પહેલું મંદિર મહારાજે કાલુપુરમાં બનાવ્યું. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સૌથી પહેલાં પૃથ્વી પર આવ્યા સંવત 1837 ઈસવીસન 1781માં છપાયાની ધરતી પર પ્રગટ થયા. ગુજરાતને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું, 2 ગાદી સ્થાપી, અને પોતાનું પ્રથમ મંદિર એમને બાંધ્યું અમદાવાદની ધરતી પર, કાલુપુર. રાઈટ. એટલે આમ જોવા જઈએ તો મહારાજથી જ દાખલો છે, પણ આપણો સમાજ છે એમાં આપણે સ્વામીજીને, પ્રબોધ સ્વામીજીની સ્વામીજીની તો કેટલી બધી તપશ્ચર્યા. ઓહો, પ્રબોધ સ્વામી છેલ્લા 4 વર્ષથી સ્વામીજી તો કેટલી બધી કરી. પ્રબોધ સ્વામીજીને કહ્યું કે બહુ થાપ છે તો શું કરવું છે, તો કે ના, મારે આવું જ છે. એક વખત એવો વિચાર બી આવી ગયો હતો કે આપણે પોસ્ટપોન કરીએ, પણ પછી પ્રભુ સાહેબ કે ના, આવું જ છે. બાકી પ્રભુ સાહેબની ઉંમર તો 73 થયા છે, થોડીક પધરામણી બી ગોઠવી છે. નો શબ્દ નહીં, એટલું જ કે હવે મારે શું કરવાનું છે, બોલો. સવારે ઉઠશે ને પૂજા પાઠ કરશે, બોલો શું પ્રોગ્રામ છે, આટલું જ બોલશે. પંડ્યા સાહેબને, મુકેશ કાકાને સાહેબ બેઠા છે, હું એને ખુલ્લા દિલે વાત કરું. હું જ્યારે નીકળું પધરામણીમાં ત્યારે પૂછું કે હવે કેટલી પધરામણી છે. પણ 4 વર્ષની અંદર પ્રબોધ સ્વામીજીએ કેટલી બધી પધરામણીઓ કરી હશે. 22માં તો કેટલી બધી કરી, દર વર્ષે થોડી થોડી. આ વખતે પણ દરેક ઝોનમાં કરવાના છે. તો પણ પ્રબોધ સ્વામી એક પણ વખત પૂછ્યું નથી કે કુલ કેટલી છે, અને ટાઈમ જોઈને કે હવે ભાઈ ક્યારે પૂરી થશે, જમવાનો ટાઈમ થયો છે. અમુક વાર તો 1:30 વાગે જમવા મળ્યું છે. રાઈટ. મણિનગરમાં જ્યારે હતી ત્યારે 1:15 વાગે જમવા બેઠા. આમ એમનો જમવાનો ટાઈમ 12:30 સાડા 12 હોય એવીડીમાં.
આપણે 12:30 મોડા મોડા જમાડી દેવા, આપણને 1:30 વાગે તો એવું ના પૂછે કે હવે કેટલું છે બાકી, એમ જ પૂછે કે બસ તમે કહો, તમે જે એમ કહો. કેટલા એ આપણા માટે વિચરણ સરસ કરે છે. તો એ પ્રબોધ સ્વામીજીનો લાભ આપણને અદ્ભુત મળવાનો છે, પણ આપણે એમનો લાભ એઝ મેક્ઝિમમ એઝ પોસિબલ લોકોને અપાવીએ. અહીં પૂરું કરું મારી વાત. આજના શુભ અને મંગલકારી દિવસે છેલ્લી એક વખત કે બધા જ એઝ મેક્સિમમ એઝ પોસિબલ પ્રયત્ન કરજો. ખૂબ મેક્સિમમ ભક્તોને આપણે લાભ ગુરુહરિનો અપાવો છે બસ. બાકી એ પુરુષને તો સ્વામી આપણી સભાની અંદર કદાચ 100 જણા બેઠા હોય કે 200-500 બેઠા હોય કે આપણે આજની રવિવારની સભા જેટલા 600-700 બેઠા હોય તો બી એને ના સંકલ્પ ઉઠે કે તમે આટલું મોટી પ્લાનિંગ કર્યું ને આટલા ટાઈમથી કર્યું તો કેમ આટલા છે. અને કદાચ 10-15 હજાર ભેગા થઈ ગયા હોય, આપણે 6,000નો સંકલ્પ કર્યો મદદી પરવડ બોપલ ગાંધીનગર, અને કદાચ 8,000 આવ્યા, 7,000 આવ્યા, તો એણે કરીને એની સુખમાં વૃદ્ધિ થાય? એવા પુરુષ નથી. એવું તો સંતોને થઈ ગયું હોય છે, તો ભગવાનને તો કેવી રીતે થાય? સંતો એવી આજે એવા કાર્ય કરતા એવી સ્થિતિએ પહોંચી ગયા કે એને 25 બેઠા હોય કે 2500 બેઠા હોય, સમભાસતું હોય, તો પ્રભુ સાહેબને તો ક્યાંથી એવું હોય? આજના શુભ ને મંગલકારી દિવસે આવનાર યુવા પર્વની અંદર વધુમાં વધુ આપણને નિમિત્ત ગુરુહરિ બનાવે, અને જેના ફળસ્વરૂપે વધુમાં વધુ ભક્તોને આપણે યુવા પર્વનો લાભ અપાવી શકીએ તે માટે ગુરુહરિ આપણને ખૂબ ખૂબ બળબુદ્ધિને શક્તિ આપે, એ જ પ્રાર્થના. સજાનંદ સ્વામી.